નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 28 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો મિત્રો, પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેમાં 3 પ્રશ્નો હશે, તેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો, તમે વિડીયો બધા જ જુઓ છો, પણ જવાબો ખૂબ જ ઓછા લોકો આપતા હોય છે. અને આવું જ જ્યારે પરીક્ષામાં પણ થતું હોય છે કે ફોર્મ ઘણા બધા ભરતા હોય છે, પણ પાસ અમુક જ થતા હોય છે. તો આ મિત્રો, જે પાસ થવાળા મિત્રો છે એ એવા જ હોય છે કે જે દરરોજ નાના નાના આવા એક્સ્ટ્રા એફર્ટ લે છે, અને આવા નાના દરરોજના નાના પ્રયત્નો જ તમને એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો, તમને રિક્વેસ્ટ છે કે પ્રશ્ન જવાબ પણ નીચે કોમેન્ટમાં કરો, અને વિડીયો કેવો લાગ્યો ને એ પણ કોમેન્ટમાં રોજ જણાવતા રહેશો. અને આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય. કારણ કે મિત્રો, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ બધું જે કોર્સમાં હોય છે ને, એ કરંટ અફેર્સને રિલેટેડ જ પૂછાતું હોય છે. માટે જો તમારું કરંટ પાવરફુલ હશે તો તમારે ખાસું ફાયદો થશે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો પ્રશ્ન: એશિયાની સૌથી મોટી નાગરિક ઉડ્ડયન ઇવેન્ટ કે જેનું નામ છે વિંગ્સ ઇન્ડિયા 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે વિંગ્સ ઇન્ડિયા છે તેનું આયોજન 28 થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન કરવામાં આવ્યું છે હૈદરાબાદમાં. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કયા રાજ્યમાં પરંપરાગત ખોરાકને પ્રોત્સાહન આપવા માટે વન ડિસ્ટ્રિક્ટ વન ડિશ પહેલ શરૂ કરી છે? તો મિત્રો, આજે વન ડિસ્ટ્રિક્ટ વન ડિશની પહેલ છે તેને શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશમાં. ઓલિમ્પિક ચેમ્પિયન જેનું નામ છે કેથી ફ્રીમેન ને તાજેતરમાં કયા દેશનું સર્વોચ્ચ સન્માનથી એનાયત કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે કેથી ફ્રીમેન છે તેમને જે દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કરાયું છે તે દેશ છે ઓસ્ટ્રેલિયા. ભારતના પશ્ચિમ કિનારે સોના અને માદક દ્રવ્યોની દાણચોરીના એક મોટા સિન્ડિકેટનો પર્દાફાશ કરવા માટે ઓપરેશન સહ્યાદ્રી ચેકમેટ કોણે શરૂ કર્યું છે? તો મિત્રો, તમારે જો પરીક્ષામાં પૂછાય કે ઓપરેશન સહ્યાદ્રી ચેકમેટ કોણે શરૂ કર્યું છે અને શાના માટે, તો આ શરૂ કર્યું છે DRI એટલે કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે. અને શાના માટે એ ઓલરેડી આપણે પ્રશ્નમાં કવર કરી લીધું છે કે સોના અને માદક દ્રવ્યની દાણચોરીના સિન્ડિકેટનો પર્દાફાશ કરવા માટે. બનારસ લીડ ફેસ્ટ 2026માં કોને ભારતેન્દ્રુ હરીશચંદ્ર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ભારતેન્દ્રુ હરીશચંદ્ર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ છે તે અપાયો છે નમિતા ગોખલેજીને. ભારતના રાષ્ટ્રપતિએ દુર્લભ પુસ્તકો અને ઐતિહાસિક દસ્તાવેજોની જાળવણી માટે ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે ગ્રંથ કુટીર છે તેનું ઉદ્ઘાટન કરાયું છે નવી દિલ્હી ખાતે. દૂરના વિસ્તારોમાં હાઈસ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે કઈ રાજ્ય સરકારે સ્ટારલિંક સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, આજે સ્ટારલિંક કંપની છે તેની સાથે જે રાજ્યએ આવા MOU કર્યા છે તે રાજ્ય છે ગોવા. ડાર્વિનની છાલ કરોડિયો, જેને બાર્ક કરોડિયો પણ કહે છે, કે જે સૌથી મજબૂત રેશમી દોરો બનાવે છે તે મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો મિત્રો, આજે બાર્ક કરોડિયો છે તે જોવા મળે છે મેડાગાસ્કરમાં. RBIએ તેના ઓફલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કોને કામ કરવાની મંજૂરી આપી છે? તો મિત્રો, RBIએ આ એગ્રીગેટર તરીકે કામ કરવાની મંજૂરી આપી છે રેઝરપે POSને. કયા ટેનિસ ખેલાડીએ તાજેતરમાં જ પોતાની કારકિર્દીમાં 400 ગ્રાન્ડ સ્લેમ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો, આજે 400 ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ છે તે બનાવી લીધો છે નોવાક જોકોવિચે. કઈ રાજ્ય સરકારે તેના તમામ નાગરિકોને 10 લાખ સુધીની મફત કેશલેસ સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી છે? તો મિત્રો, આજે મુખ્યમંત્રી સેહત યોજના છે કે જેમાં નાગરિકોને 10 લાખ સુધીની મફત કેશલેસ સારવાર આપવામાં આવશે. તે રાજ્ય છે પંજાબ. સર માર્ક ટુલીનું તાજેતરમાં 90 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કયા ક્ષેત્રના જાણીતા વ્યક્તિત્વ હતા? તો મિત્રો, આજે માર્ક ટલી છે તેઓ જે ફિલ્ડના હતા તેમનું ફિલ્ડ હતું પત્રકારત્વ અને પ્રસારણ.
માર્ક ટલીજીની વાત કરીએ તો તેઓ 24 ઓક્ટોબર 1935ના રોજ તેમનો જન્મ થયો હતો અને હાલમાં જ 25 જાન્યુઆરી 2026ના રોજ તેમનું 90 વર્ષની વયે અવસાન થયું છે. ઉત્તરાખંડ સરકારે કઈ સંસ્થાના સહયોગથી સરહદી ગામોમાં એકીકૃત પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સ્વાસ્થ્ય સીમા અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો, આજે સ્વાસ્થ્ય સીમા અભિયાન ઉત્તરાખંડ સરકારે શરૂ કર્યું છે. તેમાં સહયોગ પૂરો પાડ્યો છે ITBP એટલે કે ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસે. પેરાકેમ્ફેરિયા આલ્બા નીચેનામાંથી કઈ નવી શોધાયેલી પ્રજાતિ છે? તો મિત્રો, આજે પેરાકેમ્ફેરિયા આલ્બા છે તે છે આદુની એક પ્રજાતિ. ભારતીય સેના દ્વારા વિદ્રોહ વિરોધી પ્રવૃત્તિઓ અને ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે ઓપરેશન ત્રાસી-1 ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ઓપરેશન ત્રાસી-1 છે તે શરૂ કરવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો. તેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો, થોડોક એક્સ્ટ્રા એફર્ટ જો તમે લેશો તો જ તમે ભીડથી અલગ અને સફળ થવામાં જલ્દી આગળ વધશો. કઈ રાજ્ય સરકારે તેના તમામ નાગરિકોને 10 લાખ સુધીની મફત કેશલેસ સારવાર પૂરી કરવા માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી છે? બનારસ લિટ ફેસ્ટ 2026માં કોને ભારતેન્દુ હરીશચંદ્ર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? ઓલિમ્પિક ચેમ્પિયન કેથી ફ્રીમેનને તાજેતરમાં કયા દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં જે ગઈકાલના 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી એક રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, પ્રજાસત્તાક દિવસની પરેડમાં 140 પુરુષ કર્મચારીઓનું જે યુનિટ હતું તેમાં તેનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા આર્મી અધિકારી કોણ હતા? તો મિત્રો, આ 140 પુરુષોનું જે યુનિટ છે તેનું નેતૃત્વ કરનાર મહિલાનું અધિકારીનું નામ છે મેજર સિમરન બાલા. દુબઈમાં યોજાનાર ગલ્ફ ફૂડ 2026 પ્રદર્શન માટે કયા દેશે ભાગીદાર દેશ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું છે? તો મિત્રો, આમાં જે આ ભાગીદાર દેશ છે તે બની ગયું છે ભારત. કેન્દ્ર સરકારે કયા પીઢ અભિનેતાને મરણો ઉપરાંત ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ એનાયત કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આ જાહેરાત કરાઈ છે ધર્મેન્દ્રસિંહ દેઓલ માટે. 25 જાન્યુઆરી 2026ના રોજ હિમાચલ પ્રદેશે તેનો કયો સ્થાપના દિવસ ઉજવ્યો? તો હિમાચલ પ્રદેશે ઉજવ્યો છે 56મો. વર્ષ 2026માં કઈ તારીખે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ ઉજવાય છે 25મી જાન્યુઆરીએ. પ્રજાસત્તાક દિવસ 2026 નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ મંત્રાલયમાં સેવા આપતા ભારતીય સંરક્ષણ એસ્ટેટ સેવા અધિકારીને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કર્યો છે. તો મિત્રો, આ જે વિશિષ્ટ સેવા મેડલ છે તે અપાયો છે અરોમાસિંહ ઠાકોરને. રશિયા, યુક્રેન અને યુએસના પ્રતિનિધિઓએ કયા શહેરમાં શાંતિ માટે વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ શરૂ કર્યો છે? મિત્રો, આ શરૂ કરાયો છે અબુધાબીમાં. પ્રજાસત્તાક દિવસ 2026 નિમિત્તે કેટલા કર્મચારીઓને વીરતા ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે? તો આ જે એવોર્ડ છે તે અપાયા છે 125 કર્મચારીઓને. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2026 હેઠળ વ્યક્તિગત શ્રેણીમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ વ્યક્તિગત શ્રેણીને એવોર્ડ અપાયા છે લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક સેલ્કેને. ભારતીય રેલવેએ તાજેતરમાં કયા રેલવે સ્ટેશન પર ASC અર્જુન નામનો હ્યુમનોઇડ રોબોટ તૈનાત કર્યો છે? તો મિત્રો, આ જે રોબોટ છે તે મુકાય છે વિશાખાપટ્ટનમના રેલવે સ્ટેશન પર. માઓવાદીઓના ગઢને તોડી પાડવા માટે સુરક્ષા બળો દ્વારા તાજેતરમાં કયા રાજ્યમાં ઓપરેશન મેગાબુરુ શરૂ કરવામાં આવ્યું છે? તો આજે ઓપરેશન મેગાબુરુ છે તે શરૂ કરાયું છે ઝારખંડમાં. તાજેતરમાં ઓમાનમાં યોજાયેલી WTT ફીડર મસ્કટ 2026નું ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં કઈ ભારતીય જોડીએ મિક્સ ડબલ ટાઇટલ જીત્યું છે? તો આને જીતી લીધું છે માનુષ શાહ અને દિયા ચિતલેએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કોને સર્વોચ્ચ શાંતિ સમયના વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરવામાં આવશે? તો મિત્રો, આ અપાવવાનું છે શુભાંશુ શુક્લાને. T20 વર્લ્ડ કપ 2026માં કયા દેશે સંભવિત રીતે બાંગ્લાદેશનું સ્થાન લઈ શકે છે? તો મિત્રો, આ બાંગ્લાદેશનું સ્થાન લેવાનું છે સ્કોટલેન્ડ. અને ગઈકાલે છેલ્લો પ્રશ્ન હતો, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન સર્કિટ પર તેની કારકિર્દીમાં 500થી વધુ સિંગલ્સ મેચ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી કઈ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની છે? તો આજે બેડમિન્ટન ખેલાડી છે કે જેણે 500થી વધુ સિંગલ્સ મેચ જીતી છે તે છે PV સિંધુ.
તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે એને ખૂબ જ ડિટેલમાં સારી રીતે અને ઇમેજ સાથે સમજાવ્યા છે. તો તમે તેના વિડીયો ના જોયો તો તેને જરૂરથી જોઈ લેજો. અને મિત્રો તમે આ ચેનલના વિડીયોને દરરોજ સવારે જોવાની આદત રાખશો તો તમને ખૂબ જ ફાયદો થશે તમારી આવનારી દરેક પરીક્ષામાં, કારણ કે આપણે દરરોજનું નેક્સ્ટ ડે રિવિઝન પણ કરાવીએ છીએ, અઠવાડિયે પણ રિવિઝન કરાય છે અને મહિને પણ રિવિઝન કરાવીએ છીએ, અને સાથે દરેક વિડીયોમાં તમારી ટેસ્ટ પણ હોય છે. તો જેથી કરીને તમારે કરંટ અફેર્સ બાબતે એક પણ માર્ક્સ ના કપાય અને બીજું તમારે કશું જ જોવું કે વાંચવું ન પડે. તો મિત્રો આ ચેનલના વિડીયોને જો તમે દરરોજ જોશો તો તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે 100% સફળ થશો. અને સાથે જ મિત્રો જે અત્યારે મદદનીશ કેળવણી નિરીક્ષકનું જે ફોર્મ ભરાઈ રહ્યા છે તેના માટે ખૂબ જ અગત્યના ટોપિક નીતિ આયોગ અને NEP 2021ના વિડીયો ઓલરેડી ચેનલ પર મુકાઈ ગયા છે, જેને મોટાભાગના શિક્ષક મિત્રોએ તો જોઈ જ લીધા છે, પણ જો તમે હજુ સુધી ના જોયે તો તેને જરૂર જોઈ લેજો. અને સાથે જ મિત્રો આ નીતિ આયોગ અને NEP એવા ટોપિક છે કે જે શિક્ષણ સિવાયની પરીક્ષા હોય છે તેમાં પણ પૂછવાની શક્યતા પૂરેપૂરી છે. તો મિત્રો તમે એ શિક્ષણ સિવાયની બી કોઈ તૈયારી કરતા હોય, પોલીસની કે બીજી કોઈ પણ, તો એમાં પણ આ ટોપિક IMP છે, તો એકવાર જરૂરથી જોઈ લેજો આને. મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો, જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય ને તો ખાસ આપના ફીડબેક કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય કરું જ છું. વિડીયોને વધારેમાં વધારે તમારો WhatsApp, Telegram અને મિત્રો સાથે શેર કરજો, અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.